જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જે વિજ્ઞાન પ્રવાહમાં છે અને ટ્યુશનના ખર્ચની ચિંતા કરી રહ્યા છે. આ માહિતી ખરેખર બહુ જ કામ લાગી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આ એક એવો સવાલ છે જેનો જવાબ લગભગ દરેક જણ હા જ કહેશે. ધોરણ 11-12 સાયન્સનું ટ્યુશન ખિસ્સા ખાલી કરી નાખે, ખરું ને? ઘણા પરિવારો માટે આ એક મોટો આર્થિક બોજ બની જાય છે. પણ શું સરકાર આમાં કોઈ મદદ કરી શકે? ચાલો જોઈએ. તો જવાબ છે હા, સરકાર મદદ કરે છે. અને રકમ પણ નાનીસૂની નથી, પૂરા 15,000 રૂપિયા. આ યોજના હેઠળ દરેક લાયક વિદ્યાર્થીને આટલી મોટી રકમની સહાય મળી શકે છે. વિચારો, ટ્યુશન ફીનો કેટલો મોટો બોજ હળવો થઈ જાય. આને ખાલી આર્થિક મદદ ના ગણતા, આ તો સરકાર તરફથી વિજ્ઞાન પ્રવાહમાં સારું ભણવા માટે એક જાતનું પ્રોત્સાહન છે. તો ચલો હવે આખી યોજનાને બરાબર સમજીએ કે આ શું છે અને આના નિયમો કેવા છે. ટૂંકમાં આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જે ધોરણ 11 અને 12ના સાયન્સના સ્ટુડન્ટ્સને પ્રાઇવેટ ટ્યુશનની ફી ભરવામાં મદદ કરે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી આર્થિક તંગીના કારણે પાછળ ન રહી જાય. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ યોજનાનો લાભ કોને મળી શકે, કોણ કોણ આના માટે અરજી કરી શકે. આ માપદંડો બરાબર સમજી લેવા ખૂબ જરૂરી છે. તો જુઓ, 4 મુખ્ય શરતો છે. પહેલી, વિદ્યાર્થી ધોરણ 11 કે 12 સાયન્સમાં ભણતો હોવો જોઈએ. બીજી, એ બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કે EWSમાં આવતો હોવો જોઈએ. ત્રીજી અને બહુ મહત્વની, ફેમિલીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને છેલ્લી, 10મા ધોરણમાં ઓછામાં ઓછા 70% માર્ક્સ તો હોવા જ જોઈએ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમાં ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. અહીં 70%નો મતલબ છે ટોટલ માર્ક્સના પર્સન્ટેજ. પર્સન્ટાઇલ રેન્ક નહીં ચાલે. એટલે કે માર્કશીટમાં જે કુલ ગુણમાંથી ટકા ગણાય છે એ જ ધ્યાનમાં લેવાશે. આ વાત એકદમ સ્પષ્ટ છે. ઓકે, તો માની લો કે કોઈ આ બધી શરતો પૂરી કરે છે, તો પછી સવાલ એ થાય કે કેટલી મદદ મળશે અને કેવી રીતે? આ પ્રોસેસ પણ સમજવી જરૂરી છે. ચાલો એ પણ જાણી લઈએ. તો જુઓ, રકમ છે પૂરા 15,000 રૂપિયા દરેક વિદ્યાર્થી દીઠ. અને સૌથી સારી વાત એ છે કે આ મદદ ધોરણ 11 અને 12 એમ બંને વર્ષ માટે મળે છે. અને પૈસા ક્યાંય આડાવડા નહીં જાય. આખી પ્રોસેસ એકદમ ટ્રાન્સપરન્ટ છે. જે પણ સહાયની રકમ છે એ સીધી સ્ટુડન્ટના પોતાના બેંક એકાઉન્ટમાં જમા થશે. આને કહેવાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. કોઈ વચેટિયા નહીં, કોઈ ઝંઝટ નહીં. ચાલો હવે બધું ખબર પડી ગઈ, યોગ્યતા, રકમ બધું જ. પણ અરજી કઈ રીતે કરવાની? પ્રોસેસ શું છે એની? ગભરાવાની જરૂર નથી, એ પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, મુખ્યત્વે 3 સ્ટેપ છે. સૌથી પહેલાં તો નિગમના ઓફિશિયલ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની. પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ બધા ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાના. અને છેલ્લે આ બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ પર પોતાની સહી કરીને એટલે કે સેલ્ફ એટેસ્ટેડ કોપી જિલ્લાની ઓફિસમાં જમા કરાવવાની. અહીં 2 ટાઈમલાઈન ખાસ યાદ રાખજો. એક, ઓનલાઈન અરજી કર્યા પછી 30 દિવસની અંદર હાર્ડ કોપી ઓફિસમાં જમા કરાવવી પડશે. અને બીજું, જો કદાચ અરજીમાં કોઈ ભૂલ નીકળે અને એ પાછી આવે તો એને સુધારીને ફરીથી ઓનલાઈન સબમિટ કરવા માટે 15 દિવસનો સમય મળશે. આ ડેટ્સ ચૂકતા નહીં. હવે અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય એના માટે સારું એ રહેશે કે બધા ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ એક ફાઇલમાં તૈયાર રાખીએ. તો ચાલો ફટાફટ લિસ્ટ પર એક નજર મારી લઈએ જેથી કશું રહી ન જાય. તો શું શું જોઈશે? આધાર કાર્ડ, ઉંમર અને રહેઠાણનો પુરાવો, બિન અનામત અને આવકનો દાખલો, 10માની માર્કશીટ, સ્કૂલમાંથી બોનાફાઇડ સર્ટિફિકેટ, ટ્યુશન ક્લાસની ફીની પહોંચ અને બેંક પાસબુકના પહેલા પાનાની કોપી. આટલી વસ્તુઓ હાથ વગી રાખશો તો કામ એકદમ સહેલું થઈ જશે. અચ્છા, અહીં એક વાત પૂરી નથી થતી. ખાલી વિદ્યાર્થીની યોગ્યતા પૂરતી નથી. જે ટ્યુશન ક્લાસમાં એડમિશન લીધું છે એના માટે પણ અમુક નિયમો છે. આ પણ જાણવું બહુ જરૂરી છે. શું નિયમો છે? તો એ ટ્યુશન સંસ્થા રજિસ્ટર્ડ હોવી જોઈએ. એને સાયન્સ ભણાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. છેલ્લા 3 વર્ષથી એ લોકોએ IT રિટર્ન ફાઇલ કરેલા હોવા જોઈએ અને એમની પાસે GST નંબર હોવો પણ ફરજિયાત છે. એટલે એડમિશન લેતા પહેલાં બધું ચેક કરી લેવું.
તો આ હતી વિજ્ઞાન પ્રવાહ ટ્યુશન સહાય યોજનાની A to Z માહિતી. જો કોઈ આ માપદંડોમાં આવતું હોય તો આ એક એવી તક છે જે શિક્ષણનો રસ્તો ઘણો આસાન બનાવી શકે છે. આના વિશે ગંભીરતાથી વિચારવું રહ્યું. આ તક